મહારાષ્ટ્રનો એક કિસ્સો કહી મારા પ્રવચનને વિરામ આપીશ. મહારાષ્ટ્રમાં એક ડાકુ થઈ ગયો. જેમ ગુજરાતમાં વાલિયો થઈ ગયો હતો ને, વાલિયો કોણ બની ગયો? વાલ્મીકી. આવો એક ડાકુ હતો. એ ડાકુ ભલાને કાપી નાખે ને મારી નાખવાના ધંધા કરતો. એક દિવસની વાત, એ મંદિર પાસે ઊભો હતો. બાર એક બાઈ બેઠી છે. બાઈનો એક નાનો છોકરો છે અને છોકરાને બહુ ભૂખ લાગી છે. માં મીઠાઈ આપને, મીઠાઈ ખાવીશ, મને બહુ ભૂખ લાગી છે. માં કે બેટા ક્યાંથી લાવ, પૈસા તો જોઈએ કે નહીં? ડાકુ બાજુમાં ઉભો છે. એને સાંભળ્યું, એને એની માને કીધું ભૂખ લાગી છે તો ખવડાવ ને. છોકરો ભૂખ્યો છે ખબર નથી, પણ ક્યાંથી લાવું? એના બાપ પાસેથી. એનો બાપ હોત તો મારે અહીંયા ઊભા રહેવું ના પડ્યું. એનો બાપ તો મરી ગયો છે. કોણે માર્યો? ઓલા ડાકુએ નામ્યો નામનો ડાકુ છે. અને આ પોતે નામ્યો ત્યાં જ ઉભો છે. એને આ જોયા પછી રડી પડ્યો છે, હલી ગયો છે. એક બાપને મારી નાખવાથી આ બાઈ વિધવા થઈ અને એનો દીકરો નબાપો થયો. આજે એને ખાવા માટેના ફાફા પડી ગયા છે. એ બાઈની પાસે જઈ પોતાની તલવાર કાઢી બાઈને આપે છે. એ ડાકુ નામ્યો બીજો કોઈ નથી, હું જ છું તારી સામે. માં, આ તલવાર લે. તારા ધણીને જેને કાપી નાખ્યો છે એને તું આ તલવારથી કાપી નાખ. બદલો લેવાનો સમય આવી ચૂક્યો છે. પણ ઇમોશનલ, સંવેદનશીલ જેનું હૃદય હોય, તલવારને ફેંકી દીધી. ભાઈ, હું તો વિધવા થઈશ. વૈધવ્યનું દુઃખ કેવું હોય અને એક નબાપાપણાનું દુઃખ કેવું હોય એ અમે બે જાણીએ છીએ. તને મારીને હું કોઈને વિધવા બનાવવા નથી માંગતી. તારા છોકરાને હું નબાપા બનાવવા નથી માંગતી. ભાઈ, આજથી હું તને મારો ભાઈ ગણું છું. ભૂલી જા, ગઈ ગુજરી ભૂલી છે. અને આ ડાકુએ માથું ઊંચું કર્યું છે. એની બેનને હાથ જોડ્યા છે. રક્ષાબંધન ભલે શ્રાવણ સુદ પૂનમના આવતું હોય, પણ બેન, આજે જ મારા માટે રક્ષાબંધન છે. અને એક ભાઈ પોતાની બેનને પસલી રૂપે શું આપશે? આજથી આ તલવારના ટુકડા કરી નાખું છું. આજથી મારું જીવન સંસારી જીવન નહીં, સંત જીવન બનાવીશ. અને એ જ વ્યક્તિ આગળ જતા સંત નામદેવ તરીકે જાહેર થયા. નામ તો સાંભળ્યું છે ને, નામદેવ. સંત નામદેવ તરીકે આખી દુનિયામાં ડિક્લેર થયા. એક ડાકુ, તમારું સંવેદનશીલ હૃદય હોય તો પરિવર્તન એનામાં આવી શકે છે. તો તમારામાં આવી સંવેદના લાવશો, 100% તમે જગતમાં પરિવર્તન લાવી શકો છો. L = luck, I = intelligent, F = force અને E = emotional. આ ચાર જો તમારામાં આવે, તમારી લાઈફ બની જાય. આવી લાઈફ તમારી બને એ શુભેચ્છા. વિતરાગ પરમાત્માની આજ્ઞાવૃત કહીમાં બોલાયું મિચ્છામિ દુક્કડમ. એક જતા જતા આ 5 રવિવાર દરમિયાન મારા પ્રવચન દરમિયાન મારાથી કોઈ ઉત્સૂત્ર બોલાયું, ભગવાનના શાસન વિરુદ્ધ બોલાયું, અથવા હસતા હસતા પણ કોકને દુઃખ થયું હોય એવું કોઈ વચન બોલાઈ ગયું હોય, મન વચન કાયાથી મિચ્છામિ.